ભરવાડ સમાજ દ્વારા ભરવાડ પ્રીમિયમ લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને 4 દિવસ પહેલા સુરત ભરવાડ સમાજ દ્વારા આ પ્રીમિયમ લીગની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આજે ચોથા દિવસે ફાઇનલ મેચ રમાઈ હતી અને આ મેચ નિહાળવા માટે ભરવાડ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરવાડ સમાજમાં એકતા અને સંગઠનની ભાવના વધે તે માટે ભરવાડ પ્રીમિયર લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ભરવાડ સમાજ દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગની સાથે સાથે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે અને આજે ભરવાડ પ્રીમિયર લીગ 2024નું ફાઇનલ મેચ હોવાને કારણે ભરવાડ સમાજના અગ્રણીઓ, ધર્મગુરુઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો। આજે અમારા ભરવાડ સમાજ તરફથી એકતા અને સંગઠન માટે બીપીએલ યાनी કે ભરવાડ પ્રીમિયર લીગ નું આયોજન છેલ્લા 3 દિવસથી આજે ચોથો દિવસ છે। આજે ફાઇનલ છે। કેટલી ટીમો જોડાણા? ટોટલ આખા દક્ષિણ ગુજરાતમાંથી અને મહારાષ્ટ્રમાંથી મળીને 20 ટીમોએ ભાગ લીધો હતો। કોઈ બીજો કોઈ કાર્યક્રમ આગળ છે? અત્યારે અમારે હમણાં થોડાક ટાઈમ પછી 21/4/2024 ના રોજ અમારા આખા ગુજરાતમાંથી ભરવાડ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। એના માટે દરેક જિલ્લામાં અને દરેક ગુજરાત છે બીજા રાજ્યમાં પણ અમારો મેસેજ જાય કે ગુજરાતમાં ભરવાડ સમાજ તરફથી સમૂહ લગ્નનું પણ આયોજન થાય છે। એના માટે અમે વધુમાં વધુ દીકરીઓને જોડવા માટે અને સમાજને એક રાખવા માટે એના માટે અમે આ પ્રીમિયર લીગનું આયોજન કરેલ છે। અમારા સમાજના આગેવાનો આજે હાજર છે, ખાસ કરીને અમારા બાવળિયાળી મેન દ્વારના મહંત રામબાપુ, ટપુબાપુ, કાશીબાપુ તેઓ પણ આજે ઉપસ્થિત છે। ઓપનિંગમાં પણ આવ્યા હતા, આજે ફાઇનલમાં પણ હાજરી આપી છે। આ ઉપરાંત અમારા સમાજના સંગઠનના દક્ષિણ ગુજરાતના પ્રમુખ ભનુભાઈ, સુરત શહેરના પ્રમુખ રાકેશભાઈ મીર, સુરત જિલ્લાના પ્રમુખ નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।